આપણા દેશમાં સદીઓથી નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. નાગ દેવતાને દૂધ ચડાવવામાં આવે છે. શ્રાવણ સુદ પાંચમ એટલે નાગ પંચમી. ખાસ કરીને બહેનો ઉપવાસ કરીને આ દિવસે નાગ દેવતાની પૂજા અર્ચના કરે છે. હિન્દુઓના મુખ્ય તહેવારોમાં નાગ પંચમીનો પણ સમાવેશ થાય છે. નાગ પંચમીની ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. ધર્મગ્રંથોમાં પણ આજના દિવસે નાગ દેવતાનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે. નાગપંચમીના દિવસે પાણિયારા પર નાગદેવતાનું કંકુનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવામાં આવે છે. શ્રીફળ અને કુલેર ધરાવવામાં આવે છે. ખાસ કરીને બહેનો આ દિવસે નાગ દેવતાની પૂજા કરે છે. આ દિવસે બાજરીની કુલેર કે બાજરીનો લોટ ગોળ ઘી નાખીને બનાવવામાં આવતી હોય છે. ઉપવાસમાં ઠંડુ જમવાનું મહત્વ રહેલું છે અને બાજરીની કુલેર અને ઠંડુ જમીને મહિલાઓ ઉપવાસ કરતી હોય છે. શ્રાવણ માસની સુદ અને વદની પાંચમ નાગ પાંચમ તરીકે ઓળખાય છે અને આ દિવસે નાગની પૂજા કરાય છે. જો કે આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે અને આ દિવસે નાગ દેવતાને મારવાની મનાય છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગ પંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાય છે અને આ દિવસે નાગને દૂધ પીવડાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની સુદ અને વદની પાંચમને નાગ પાંચમ તરીકે ઉજવાય છે. જો કે આ દિવસે પૂજામાં સફેદ ફૂલ અર્પણ કરવામાં આવે છે. આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર લિંગ, નાગ, અગ્નિ, સૂર્ય આદિનું ખૂબ જ મહત્વ છે. નાગ પૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનું વિશેષ મહત્વ છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની પાંચમ નાગ પંચમીના દિવસે હિન્દુ સંસ્કૃતિમાં નાગ પાંચમ મુખ્ય તહેવારોમાંથી એક છે અને તેનું પૌરાણિક મહત્વ પણ છે. ભરૂચના વિવિધ મંદિરોમાં નાગ પંચમીની આસ્થા અને શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.